તો અમદાવાદમાં નવા પાર્કિંગ રૂલ્સ આવી ગયા છે અને આ વખતે જવાબદારી તમારી રહેશે. હાય, હું છું હેલી. એએમસી એક નોટિસ જાહેર કરી છે જે આપણા બધા માટે ઇમ્પોર્ટન્ટ છે. હવે કમર્શિયલ બિલ્ડિંગ હોય કે પછી રેસિડેન્શિયલ, બધા જ વ્હીકલ્સ સરખા પાર્ક થવા જોઈએ. બિલ્ડિંગની અંદર, બિલ્ડિંગની બહાર એક પણ વ્હીકલ નહીં. હવે સોસાયટીના ઓનર્સ અને સોસાયટી પોતે જ જવાબદાર હશે બધા પાર્કિંગ માટે. હવે તમારી પર્સનલ કાર હોય કે પછી તમારા જે ગેસ્ટ આવતા હોય એમના વ્હીકલ્સ હોય, એ બધું જ હવે તમારે તમારી સોસાયટીની અંદર કે તમારા ફ્લેટની અંદર, તમારા કમર્શિયલ બિલ્ડિંગની અંદર, ત્યાં અંદર જ પાર્ક કરાવવાનું રહેશે. ફ્લેટ કે પછી કમર્શિયલ બિલ્ડિંગની બહાર જેના કારણે બહાર ભીડ થઈ જતી હોય એવા પાર્કિંગ હવે નહીં ચાલે. દરેક સોસાયટીએ એક વ્યક્તિ અપોઇન્ટ કરવાનો રહેશે જે પાર્કિંગનું ધ્યાન રાખશે અને પાર્કિંગના પ્રોપર માર્કિંગ હોવા જોઈએ અને સાથે પાર્કિંગ જે છે એ બધું જ સિસ્ટમેટિક થવું જોઈએ. અને દરેક સોસાયટીના ચેરમેનની એક જવાબદારી રહેશે કે દર વર્ષે એમને એક ફોર્મ ભરવાનું રહેશે અને એ ફોર્મ સબમિટ કરાવવાનું રહેશે, જે એક સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ હશે જેમાં લખેલું હશે કે અમે કોઈ પણ નિયમો તોડતા નથી અને બધાને વ્યવસ્થિત પાર્કિંગ આપીએ છીએ. પણ જેમની સોસાયટીમાં સરખું પાર્કિંગ જ ના હોય એ લોકો શું કરે? તો એ લોકો એએમસીની જે પાર્કિંગની વ્યવસ્થા છે એનો ઉપયોગ કરી શકે છે. એના માટે ચેરમેન એક શેરિંગ કન્સેન્ટ ફોર્મ ભરવાનું રહેશે. તો તમારી સોસાયટીમાં પાર્કિંગની શું સિચ્યુએશન છે? શું તમને પાર્કિંગ મળી રહે છે કે પછી તમે પણ ફ્લેટની બહાર જ પાર્ક કરો છો? કમેન્ટ્સમાં ચોક્કસથી કહેજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ ન્યૂઝ માટે ગુજરાત સમાચારના પેજને ફોલો કરી લો.